બાજી કોણ મારશે એ તો 28 તારીખે ખબર પડશે, પણ હું મારા અનુભવ જણાવું તમને. આજે સવારે હું જ્યારે રિપોર્ટિંગ કરવા નીકળ્યો ત્યારે કાકા, બહુ ઉંમર લાયક કાકા, મને હાથ આપીને લિફ્ટ માંગી તો મેં તરત જ ઊભી રાખી, એમ કે બુઝુર્ગ હતા. મેં કીધું એમને ક્યાંક જવું હોય તો હું ઉતારી દઉં. કાકા ક્યાં જવું છે? કે મત દેવા જવું છે, મને જરા સ્કૂલે ઉતારશો? મેં કીધું ચોક્કસથી. તો હું એમને ત્યાં લઈ જતો તો તમને રસ્તામાં મને એક વાત કરી કે ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી એકે પક્ષે મને હજુ સુધી પરચી આપવા નથી આવ્યા. હું મારા ધંધો છોડીને અત્યારે મત દેવા જાઉં છું ને એ લોકોએ એટલી તસદી નથી લીધી કે મને પરચી આપવા. તો ક્યાંક ને ક્યાંક આ બંને રાજકીય પક્ષોએ મતદારોને નિરાશ તો કર્યા જ છે. મતદારોને ચોક્કસથી નિરાશ કર્યા છે. અને મતદારો કઈ બાજુ મતદાન કર્યું છે ને એ તો કોઈ જાણી નથી શકતું. આપણે લોકો અંદાજ લગાવી શકીએ, આપણે વિશ્લેષક છીએ, આપણે એનાલિસિસ કરી શકીએ, પણ એનો જે અંદાજ છે ને એ કોઈ લગાવી શકતો નથી. રાજકીય પાર્ટીઓ પોતાના દાવા રજૂ કરશે, રાજકીય પાર્ટી બંને પોતપોતાના દાવા રજૂ કરશે. એ કે અમારી સરકાર આવે છે ને એ કે અમારી સરકાર આવે છે, બરાબર છે ને. જે મતદાતા છે એ મગનું નામ મરી પાડતો નથી. બહુ સમજદાર ને હોશિયાર છે, સમજદાર ને હોશિયાર છે. મતદાર જે છે ને એ સમજદાર ને હોશિયાર, મગનું નામ મરી પાડતું નથી. હવે બચ્ચે આપણે પત્રકારો ને સેફોલોજીસ્ટ જે વિશ્લેષકો છે ચૂંટણીના, એ લોકો પોતપોતાનું મંતવ્ય રજૂ કરે છે. એમાં જરૂરી નથી કે સિરાજભાઈએ શું કીધું એ જ સાચું પડશે, કે સલીમભાઈએ શું કીધું એ જ સાચું પડશે, કે રાજભાઈએ કીધું એ મહત્વનું છે જ નહીં. બધા પોતપોતાના અનુભવથી કહે છે. જરૂરી નથી કે સાચું જ પડે, કેમ કે સાચું પરિણામ તો ઈવીએમ માંથી બહાર આવશે.